ધનપુર ખાતે માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પસ સાઇટનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। છોટાઉદેપુરના વન વિભાગની જેતપુર પાવી રેન્જના ધનપુર ડુંગરવાટ વિસ્તારમાં નવનિર્માણ પામનાર માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે ₹1 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે। ઇકો ટુરિઝમના મહત્વ પર ભાર મૂકતા નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણના સંરક્ષણ સાથે લોકોને પ્રકૃતિની નજીક લાવવાનો છે। સુખી ડેમના કિનારે બનનારી આ સાઇટ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ સાબિત થશે। વન વિભાગ દ્વારા અહીં એવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓનો અનુભવ કરાવશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એસીએફ ફતેહસિંહ મીના, એસીએફ શ્રી રોમિનસિંહ, સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત, ડુંગર ગામના સરપંચ બીનાબેન, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમ વિસ્તારમાં આજે ગુજરાત સરકાર દ્વારા માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં 1 કરોડની ગ્રાન્ટ આપી છે, જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સોલંકી સાહેબ, સૌ સ્ટાફના અધિકારીશ્રીઓ અને એમાંય 2 IFS ટ્રેનિંગ ઓફિસરશ્રી પણ હાજર હતા। આસપાસના ગામોના સરપંચશ્રી, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે। આશા રાખું કે આ જે માખણિયા ઇકો કેમ્પ સાઇટ બનવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી સંભાવનાઓ આસપાસના ગામોના લોકો માટે ઊભી થશે। પ્રવાસીઓ જે સુખી ડેમ અને માખણિયો પર્વત જોવાની ઈચ્છા ધરાવે છે તેઓને અહીંયા નાસ્તો, ચા પાણી અને જમવાની પણ સારી સુવિધા આવનાર દિવસોમાં મળશે।